નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજની યાત્રામાં આપણે જઈ રહ્યા છીએ મહાદેવના એવા જૂના મંદિર સામેખાડથી માત્ર 17 કિલોમીટરના અંતરે જૂના કટારિયામાં આવેલ છે. ત્યાં મહાદેવનું 800 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. તો આપ બન્યા રહેજો, આપને આજ દર્શન પણ કરાવીશ અને એનો જૂનો ઇતિહાસ છે એ પણ હું આપને જણાવીશ. તો આપણે આવી ગયા છીએ જૂના કટારિયા. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને હું અત્યારે જૂના કટારિયાના પાદરે આવી ગયો છું અને ગામના વડીલો અને ભાઈઓ આપણને થોડો ઇતિહાસ બતાવ્યો છે જે હું આપને જણાવીશ. કહેવાય છે કે જે આ ભાવેસર મહાદેવનું મંદિર છે એ 800 વર્ષ જૂનું છે અને તમે જાણો જ છો કે વિદેશી આક્રમણકારો જે ભારતમાં આપણી સંસ્કૃતિ વારસાને નષ્ટ કરવા માટે મંદિરોને ટાર્ગેટ બનાવતા, તે મંદિરો નષ્ટ કરતો કરતો આપણા આ જૂના કટારિયા ગામ સુધી આવી ગયો હતો અને કહેવાય છે કે એણે દાદા પર એટલે કે મહાદેવ પર શિવલિંગ પર તીર છોડ્યું હતું. 2 તીર છોડ્યા હતા. તો શું હતો એનો ઇતિહાસ આપણે આગળ જાણશી. તો બને રહેજો. ચાલો તો હું આપણે પહેલે મંદિર પરિસરના દર્શન કરાવી લઉં. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની. મિત્રો, આ છે ભાવેશ્વર મહાદેવનું ઐતિહાસિક મંદિર. નમસ્કાર મિત્રો, અમે જૂના કટારિયા આવી ગયા છીએ અને આ જૂનું અને ઐતિહાસિક મહાદેવનું મંદિર છે, ભાવેશ્વર મહાદેવનું મંદિર. તમને હું મંદિર પરિસરના દર્શન કરાવું, તમે બન્યા રહેજો. મિત્રો, મંદિર પ્રાંગણમાં આવતા જ તમને આવો મસ્ત નજારો જોવા મળશે અને ઉપર મહાદેવની ધ્વજા લહેરાતી જોવા મળશે અને આ છે મંદિર પરિસર. તો આપણે હું પૂરું મંદિર પરિસર બતાવું અને સૌપ્રથમ આપણે મહાદેવના દર્શન કરી લેશું. મિત્રો, આપ જાણો જ છો કે વિદેશી આક્રમણકારો દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરને નષ્ટ કરવા અવારનવાર ઇતિહાસમાં જાણ્યું છે કે એ આપણા મંદિરોને તોડી પાડવાની કોશિશ કરતા. તેમ છતાં આપણી સાંસ્કૃતિક ધરોહર અને શ્રદ્ધા એમની એમ છે અને આ છે એ ઐતિહાસિક મહાદેવના દર્શન. તો ચાલો, હર હર મહાદેવ મિત્રો, દર્શન કરો. આ છે મંદિરનું ગર્ભગૃહ. મંદિરનું નવું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો ગર્ભગૃહનું કામ થઈ ગયું છે અને બહાર થોડુંક ઘુમ્મટનું કામ ચાલી રહ્યું છે. તો તમે જ્યારે બીજી વાર દર્શન કરવા અહીંયા આવશો તો મસ્ત પૂરું કામ થઈ ગયું હશે. તો આ જે શિવલિંગ છે જેના પર અલાઉદ્દીન ખિલજીએ કહેવાય કે 2 તીર માર્યા હતા. તો આપને હું વિસ્તૃત માહિતી જણાવું તો તમે અહીં આવશો તો શિવલિંગમાં આજે પણ તમને 2 નિશાન જોવા મળશે. જે પૂર્વકાળમાં કહેવાય છે કે જ્યારે મુગલ શાસન હતું અને અલાઉદ્દીન ખિલજી આપણા મંદિરો તોડતો અહીં જૂના કટારિયા સુધી આવી ગયો હતો અને ભાવેસર મહાદેવના પ્રાંગણમાં પગ મૂક્યો, ત્યારે આપ નિહાળી શકશો આ શિવલિંગ પર 2 નિશાન છે. તેમાં 2 તીર છોડ્યા હતા. તો એક તીરના નિશાનમાંથી દૂધ તથા બીજા તીરના નિશાનમાંથી લોહી નીકળ્યું હતું. તો આ પરચો જોઈ અને ઊંધે પગે અલાઉદ્દીન ખિલજી ભાગી ગયો હતો. તો આ છે એ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ. જે શિવલિંગનું અહીં મેં જળ ચડાવ્યું. તો આજે પણ આપણે એ 2 તીરના નિશાન જોવા મળશે. તો કટારિયા તથા આજુબાજુ ગામના ભાવિક ભક્તો મહાદેવના આ ઐતિહાસિક જૂના મંદિરના દર્શન કરવા આવે છે અને મહાદેવના આશીર્વાદ લે છે. તો આપ પણ અહીં જૂના કટારિયા સાઈડ આવો તો જરૂરથી આવા ઐતિહાસિક મહાદેવની મુલાકાત લેજો અને મહાદેવના સાનિધ્યનો લાભ લેજો. મને પણ આજે અહીં મહાદેવને જળ ચડાવવાનો લાભ મળ્યો તો બહુ જ મજા આવી ગઈ અને ગર્ભગૃહમાં જાણે અલૌકિક વાતાવરણ હોય એવું ઐતિહાસિક મંદિર છે મહાદેવનું. તો હર હર મહાદેવ મિત્રો. તો આ છે ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામનું મહાદેવનો એવો મસ્ત ઇતિહાસ. તો શું મિત્રો તમને આ ઇતિહાસની જાણ હતી? જો જાણ ન હોય તો દરેક સુધી પહોંચાડજો અને આવા ઐતિહાસિક મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો. અને અહીં મંદિર પરિસરમાં આ હનુમાનજીની મસ્ત મજાની પ્રતિમા છે. દર્શન કરો હનુમાનજી મહારાજના. અહીં કાળ ભૈરવ તથા બટુક ભૈરવના પણ દર્શન થશે. અને આ છે શ્રી શીતળા માતાનું મંદિર અને આ છે શ્રી બટુક ભૈરવ દાદાનું મંદિર. તો દર્શન કરો આપ. અને મહાદેવના
મંદિરની પાછળ સામે તમે જોઈ શકો છો એ છે હિંગળાજ માતાનું મંદિર છે. ચાલો તો આપણે હું હિંગળાજ માના પણ દર્શન કરાવું. બોલો હિંગળાજ માત કી જય. તો ઓમ જય શ્રી હિંગળાજ માતા. તો યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો માં ભવાની હિંગળાજ માતાનું આપ દર્શન કરો. અદ્ભુત અલૌકિક દ્રશ્ય અને દર્શન કરાવો આપણને. તો કોમેન્ટમાં માં હિંગળાજ અને હર હર મહાદેવ જે પણ આપણને યોગ્ય લાગે, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આપણી એક કોમેન્ટ અને લાઇકથી મને આવા ઐતિહાસિક અને આપણી ધર્મની ધરોહર સાચવવાના વિડીયો બનાવવાની ધગશ મળશે. તો આવા ભગીરથ કાર્યમાં આપ મને જરૂરથી સાથ આપજો અને અન્યને પણ આવા ઐતિહાસિક વિડીયો શેર કરી અને દર્શન કરાવવાનો એક પુણ્ય લાભ પણ લેજો. બસ મિત્રો, આજ હું હવે મારી વાણીને વિરામ આપું છું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને આવા વિડીયો તમને પસંદ હોય તો જરૂરથી સેવ ચેનલ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્યને પણ સજેશન આપજો. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે. હર હર મહાદેવ.